તો લિગેન્ડની પ્રબળતાને આપણે સૌથી પહેલા સમજવાનું છે. એની સાથે સાથે સંકીર્ણ સંયોજનો અથવા તો સવર્ગ સંયોજનોની સ્થાયીતા પણ રિલેટેડ છે. તો આ બંને ટોપિક એક સાથે જ ચાલવાના છે. આપણે સૌથી પહેલા વાત કરીએ લિગેન્ડની પ્રબળતાની. ઘણા બધા લિગેન્ડ હોય છે, આપણને ખબર જ છે. એકદંતીય, દ્વિદંતીય, ષટદંતીય. આ દરેકે દરેક લિગેન્ડ કંઈક ને કંઈક પોતાની પ્રબળતા ધરાવતો હોય છે. હવે લિગેન્ડની મેઇન પ્રબળતા શું હોય છે? લિગેન્ડ જેટલો પ્રબળ હશે ને તેટલો ધાતુ સાથે તે ઇન્ટરેક્ટ વધારે સારી રીતે કરી શકશે. પ્રબળ લિગેન્ડની એક ખાસિયત જો આપણે બરાબર રીતે લખીએ તો એવું લખી શકીએ કે વધુ પ્રબળ, જેટલો પણ વધુ પ્રબળ લિગેન્ડ હોય ને, બરાબર, એ ધાતુ આયન સાથે વધુ આકર્ષણ જોડાશે, સાથે વધુ આકર્ષણ ધરાવશે અને એવી રીતે જ કંઈક જોડાણ પામશે. માટે હું એમ કહી શકું છું કે લિગેન્ડ જોડાણ વખતે વધુ ને વધુ નજીક આવશે, વધુ ને વધુ નજીક આવીને મજબૂત સવર્ગબંધ બાંધશે, મજબૂત સવર્ગ સહસંયોજક બંધ બાંધશે. આનો સીધો મતલબ એમ થયો કે જે પ્રબળ લિગેન્ડ હશે તે મજબૂત બંધન કરશે, અને જેટલું પણ મજબૂત બંધન હશે તો એને સ્થાયીતા વધારે હશે, એને તોડવો મુશ્કેલ હશે. એટલે સીધી રીતના કહી શકીએ કે પ્રબળ લિગેન્ડ હોય એ સંકીર્ણ સંયોજન હંમેશા સ્થાયી હોય છે. અહીંયા એક વાક્ય અહીંયા લખી નાખીએ. વધુ પ્રબળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો વધુ સ્થાયી હોય છે. અને આનાથી ઊંધું, નિર્બળ લિગેન્ડ ધરાવતા સંકીર્ણો એની કમ્પેરિઝનમાં ઓછી સ્થાયીતા દર્શાવે છે, ઓછી સ્થાયીતા. ઓકે, તો આના પરથી હું એમ કહી શકું છું કે લિગેન્ડની પ્રબળતાના આધારે તમે સ્થાયીતાનો ક્રમ જાણી શકો છો. બરાબર, સ્થાયીતાના ક્રમમાં ગોઠવો અથવા નીચેનામાંથી ABCDમાંથી કોણ વધારે સ્થાયી સંકીર્ણ છે, જો આવી બધી મેટર હોય તો તમે ડાયરેક્ટલી એનો જવાબ મેળવી શકો છો. આના માટે સૌથી પહેલા તો કયા લિગેન્ડ પ્રબળ છે અને કયા લિગેન્ડ નિર્બળ છે એનો ખ્યાલ આપણને હોવો જોઈએ. આગળ જતા સ્ફટિક ક્ષેત્રવાદ આપણે ભણવાનો છે, અને સ્ફટિક ક્ષેત્રવાદની અંદર આ લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આપેલો છે. પણ હાલમાં આપણે આ ક્રમની જરૂર છે એટલા માટે આપણે એડવાન્સમાં જ ભણી લઈએ છીએ. આ ક્રમ આપણને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાંથી મળવાનો છે. નામ યાદ રાખજો, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એ લિગેન્ડની પ્રબળતા દર્શાવતી શ્રેણી છે. કયો લિગેન્ડ પ્રબળ છે અને કયો લિગેન્ડ નિર્બળ છે એ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી દ્વારા તમને ખબર પડી જશે. આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને યાદ રાખવી જરૂરી છે, MCQ રિલેટેડ પણ આવી શકે છે. એના માટે આપણે એક ચાવી બનાવેલી છે, એ સિવાય તમને યાદ રાખવી બહુ મુશ્કેલ પડશે કારણ કે બહુ લાંબી ચાવી છે. આ ચાવી કંઈક આવી રીતે છે, બરાબર જોજો. આઈબ્રો થકેલે, 4 શબ્દો આવી જાય છે આમાં. આઈબ્રો થકેલે પછી થોડોક અલ્પવિરામ લઈને બીજા 3 શબ્દો આપણે બોલી શકીએ છીએ. આઈબ્રો થકેલે, સફો. હવે સફો આવી રીતે બોલવાનું છે તમારે, સફો. ઓક્ઝેલેટને પાણી આથો, ઓક્ઝેલેટને ભેગું રાખવાનું છે, પાણી આથો, ઇન શોર્ટ આપો. તો એક આખું વાક્ય થઈ જશે, આઈબ્રો થકેલે, સફો, ઓક્ઝેલેટને પાણી આથો. હવે જે તમે પાણી આપો છો એમાં EDTA નાખવાનો છે અને સાઇનો અને કાર્બોનિલ નથી નાખવાનો. તો આપણે એવી રીતે બોલશું, EDTA એમાં ઇન, EDTA એમાં ઇન એટલે કે EDTA એમાં નાખો, ના સાઇનો કાર્બો, ના સાઇનો કાર્બો. સાઇનો અને કાર્બો તમારે નાખવાના નથી. હવે આ એક ચાવી છે ભાઈ, જેવી તેવી બનેલી છે. તમે વારંવાર જરાક આને પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. એ જ આપણા ભલાઈમાં છે, કારણ કે MCQs આની અંદરથી આવશે.
આટલા બધા શબ્દો ઉપરથી આપણે જુઓ એની ચાવી કેવી રીતે બનાવી શકીએ છીએ. લિગેન્ડની પ્રબળતામાં સૌથી ઓછામાં ઓછી પ્રબળતા હોય તો એ પ્રબળતા છે I માઇનસની. I એટલે આયોડિન, બ્રો એટલે કે બ્રોમિન, એના કરતાં વધારે પ્રબળતા છે બ્રોમિનની. પછી આવે છે થ ઉપરથી આપણે થાયોસાઇનેટો રાખી શકીએ છીએ, SCN માઇનસ થાયોસાઇનેટો, બરાબર. અને થકેલે એટલે કેલે ઉપરથી આપણે ક્લોરીન રાખેલો છે, Cl માઇનસ. આ 4 થઈ ગયા, આઈ બ્રો થકેલે, સમજાણું. પછી લખ્યું છે સફો, સફો બોલાય એક સાથે સફો, તો સ ઉપરથી સલ્ફાઇડ આવશે, પછી ફ ઉપરથી ફ્લોરાઇડ આવશે, અને ઓ ઉપરથી OH માઇનસ આવશે. તો આ થઈ ગયું સફો. પછી લખ્યું છે ઓક્ઝેલેટને પાણી આપો, આપો નહીં પણ આપણે બોલશું આથો, તો ઓક્ઝેલેટ એના પછીનો ક્રમ આવશે. ઓક્ઝેલેટ એટલે કે C2O4-2, પાણી એટલે સિમ્પલી H2O, બરાબર. અને આથો એટલે કે આઈસોથાયોસાઇનેટો, જેને આપણે લખશું NCS માઇનસ તરીકે. તો આ થઈ ગયો આઈબ્રો થકેલે, સફો, ઓક્ઝેલેટને પાણી આથો. પછી લખ્યું છે EDTA એમાં ઇન, EDTA એમાં નાખવાનો છે. તો ચલો EDTA એટલે આપણે 2 ટાઈપના EDTA જોયા હતા, ચોખવટ કરી દઈએ. EDTA -4 લેવાનો છે. એમાં એટલે કે એમોનિયા, ઇન એટલે EN, તમને યાદ હશે આ ઇથિલિન ડાયએમાઇન, બરાબર, EN. ચલો પછી છેલ્લું વાક્ય છે ના સાઇનો કાર્બો, ના ઉપરથી આવશે નાઇટ્રો NO2 માઇનસ, સાઇનો CN માઇનસ, અને કાર્બો એટલે કે કાર્બોનિલ. આ આખી શ્રેણી આવી રીતે થઈ ગઈ. તો બરાબર યાદ રાખવા જેવી આ શ્રેણી છે, વારંવાર આને બોલશો તો આવડી જશે. આઈબ્રો થકેલે, સફો, ઓક્ઝેલેટને પાણી આપો અથવા આથો, EDTA એમાં ઇન, ના સાઇનો કાર્બો, EDTA એમાં નાખવાનો છે, સાઇનો કાર્બો નાખવાનો નથી. તો આ ક્રમ વાઇઝ તમારે યાદ રાખવાની છે. આની અંદર એક પડાવ આવશે એમોનિયાનો, બરાબર જોજો. આ એમોનિયાથી ઉપરના છે ને એ બધાને આપણે પ્રબળની કેટેગરીમાં મૂકશું, અને એમોનિયાથી નીચેનાને આપણે નિર્બળની કેટેગરીમાં મૂકવાના છીએ. અને આમ જોવા જાય તો એમોનિયા પણ 50-50 સિચ્યુએશનમાં જ છે. જેવી સિચ્યુએશન હશે એમ એમોનિયા ક્યારેક પ્રબળ લિગેન્ડ તરીકે વર્તશે, ક્યારેક તે નિર્બળ લિગેન્ડ તરીકે વર્તશે. એ આપણે આગળ જતા પ્રેક્ટિસ કરતા કરતા સમજી જ જઈશું. તો ભાઈ આ થઈ ગઈ તમારી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી, બરાબર. તમને દેખાય છે કે બહુ લાંબી છે. આગળ જતા સ્ફટિક ક્ષેત્રવાદમાં શ્રેણી આવવાની છે થિયરીની અંદર. હવે હાલ પૂરતું જો તમે સંકરણને રિલેટેડ વાત કરતા હોય ને તો આની અંદરથી 3-4 જણાને યાદ રાખશો ને તો તમારું કામ થઈ જશે. 3-4 જણામાં આગળના લેક્ચરમાં આપણે સ્પષ્ટ બોલેલા જ હતા. એવી રીતે આપણે વાત કરીએ તો ક્લોરીન, ફ્લોરીન, OH માઇનસ, પાણી, એમોનિયા, CN માઇનસ, અને છેલ્લે કાર્બોનિલ. આવી શ્રેણી આપણે આગળ બોલેલા જ હતા. અને ત્યારે આપણે એમ કીધેલું કે H2O અથવા તો એમોનિયા આ બાઉન્ડ્રી લાઈન છે. એમોનિયાથી આ બાજુવાળા પ્રબળ લિગેન્ડ છે અને એમોનિયાથી આ સાઈડવાળા નિર્બળ લિગેન્ડ છે. કમસે કમ આટલી શ્રેણી યાદ રાખશો, કારણ કે આપણને ખબર છે કે જે પ્રબળ લિગેન્ડ છે તે ઇલેક્ટ્રોનને ખેંચી લે છે. કાલે આપણે એવી ડિસ્કશન કરેલી હતી, બરાબર. એ જાણવા માટે આપણે ઇમ્પોર્ટન્ટ બનશે. તો બસ આ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીને બરાબર રીતે યાદ રાખવી તમારે. તો હવે આપણે શરૂ કરીએ સવર્ગ સંયોજનોના સંકરણ અને ચુંબકીય ગુણધર્મોની પ્રેક્ટિસ. આવું એક આખું તમને સમજાવેલું છે લાસ્ટ લેક્ચરની અંદર બહુ ડિટેલમાં. તો આજે થોડુંક સ્પીડલી આપણે 3-4 આવા સંયોજનોને જોઈ લઈએ, જેથી આપણી પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જાય. તો સૌથી પહેલા કોઈ પણ સંકરણ તમને આપી દઈએ. દાખલા તરીકે આ વખતે આપણે સંકરણ લઈએ છીએ જે ટેક્સ્ટ બુક રિલેટેડ છે, COF6-3, બરાબર. હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટેટ 3. આ આયન આપણે લઈએ છીએ. આપણે જોવું છે કે આની અંદર સંકરણ કયું છે અને એનો ચુંબકીય ગુણધર્મ કયો છે એ જાણવાની કોશિશ કરીએ.
ચલો તો એના માટે સૌથી પહેલા આપણે એના જે ધાતુ આયન છે કોબાલ્ટ એનો નંબર લખવો પડશે, એની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો 27 નંબર આવશે. તો 27 નંબરની ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે આપણે લખી શકીએ છીએ. આર્ગોન, પછી આવે છે 3D, 4S, 4P અને 4D. આટલામાં આપણે સંકરણ ચેક કરવાનું હોય છે. તો આર્ગોનના 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યારબાદ 4S માં 2 ઇલેક્ટ્રોન દાખલ થાય છે, ખબર જ છે આપણને. 18 ને 2 20 અને 3D 7. બરાબર, આવી ઇલેક્ટ્રોન રચના થશે. હવે આની અંદર જો વિચારો તો સંકીર્ણની અંદર કોબાલ્ટ, જરા ગણતરી કરજો, +3 સિચ્યુએશનમાં છે. તમને હવે ગણતરી કરતા આવડવી જોઈએ. તો કોબાલ્ટ +3ની સિચ્યુએશન ઇલેક્ટ્રોન રચના આપણે હવે અહીંયા લખી નાખવાની છે. અહીંયા ઉપર જોઈ લેજો 3D 7, 4S2, 4P0, 4D0 આવી સિચ્યુએશનમાં છે. હવે કોબાલ્ટ +3ની સિચ્યુએશન આપણે લખીએ તો અહીંયા હું લખી શકું છું આર્ગોન. 3 ઇલેક્ટ્રોન મારે કાઢવા પડશે, તો 4S માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી જશે અને આમાંથી 1 ઇલેક્ટ્રોન નીકળી જશે. તો નવી ઇલેક્ટ્રોન રચના કંઈક આવી રીતે થશે. 3D6, 4S0, 4P0, 4D0. બરાબર, આ ઇલેક્ટ્રોન રચનાને આપણે ડ્રો પણ કરી શકીએ છીએ. સૌથી પહેલા આપણે 3D ને ડ્રો કરી લઈએ. એના પછી આવશે 4S, પછી આવશે 4P અને એના પછી આવશે 4D. આવી રીતે બરાબર રીતે ગોઠવણી થઈ ગઈ. આપણે 3D ની અંદર 6 ઇલેક્ટ્રોન ગોઠવણી કરીએ. 1, 2, 3, 4, 5 અને છઠ્ઠો ઇલેક્ટ્રોન આ સિચ્યુએશનમાં આવશે. બરાબર, આ તો તમને ખબર જ છે. હવે આપણે આખા સંકીર્ણની વાત કરવાની છે. આખું સંકીર્ણ એટલે અહીંયા આપણે લખશું કોબાલ્ટ F6-3. તો આપણે સ્પેશિયલી આમાં ચેક એ કરવાનું છે કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ. અહીંયા જુઓ ફ્લોરિન લિગેન્ડ વાપરેલો છે. તમને ખબર હોવી જોઈએ કે હમણાં જ આપણે વાત કરેલી છે કે ફ્લોરિન F- એ નિર્બળ લિગેન્ડ છે. અને નિર્બળ લિગેન્ડ હોય ને તો તે ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ આકર્ષી નહીં શકે. આકર્ષી નહીં શકે તો ઇલેક્ટ્રોનની ફેરબદલી નહીં થાય, ઇલેક્ટ્રોનની પુનઃરચના નહીં થાય, એ એમને એમ જ રહેશે. લાસ્ટ લેક્ચરમાં મેં તમને આ બહુ ડિટેલમાં સમજાવેલું હતું. તો એનો મતલબ એમ થયો કે કોબાલ્ટ +3ની ઇલેક્ટ્રોન રચના જેમ હતી એમને એમ જ રહેશે. કંઈક આવી રીતે સેમ ટુ સેમ ઉપરના જેવી જ રચના રહેશે. આની અંદર હવે તમારે ફ્લોરિનના 6 ઇલેક્ટ્રોન દાખલ કરવાના છે. અહીંયા ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થઈ, તો એનો મતલબ એમ છે કે 6 ફ્લોરિન હવે એના પછી સ્થાન પામશે. તો 6 ફ્લોરિનને સ્થાન પામવા માટેની જગ્યા કઈ જોશે જુઓ બરાબર રીતે. તો એના માટે તમારે 1S, 3P અને 2D કક્ષકોનો સમાવેશ કરવો પડે. ઇન શોર્ટ અહીંયા સંકરણ કેવું થશે બરાબર રીતે જોઈ લ્યો. અહીંયા સંકરણ થશે આવી રીતે sp3d2 સંકરણ થશે. આ જે 6 કક્ષકો છે એ એકબીજા સાથે જોડાઈને સંકર કક્ષકોમાં ફેરવાઈ જશે. તો એને આપણે અલગથી દર્શાવવી પડશે. તો નીચેની સાઈડ ફરીથી આપણે એક સ્ટેપ મૂકી દેવાનું. અહીંયા આપણે લખશું કોબાલ્ટ F6-3. આની અંદર સૌથી પહેલા તો આર્ગોન, ત્યારબાદ આવે છે 3D6 અને હવે અહીંયા આપણે લખશું sp3d2. sp3d2 ને રિલેટેડ જે 6 કક્ષકો થાય છે સંકર કક્ષકો, એ આપણે અહીંયા ડ્રો કરી નાખવાની આવી રીતે. અને હવે બાકી વધેલી કક્ષકો, અહીંયા બાકી વધેલી 4D ની 3 કક્ષકો છે, તો અહીંયા લખી નાખશું 4D0. 3D6 આપણે ઉપરની જે છે એ જ બેઠી લઈ લેશું, કારણ કે એમાં તો કોઈ બદલાવ થયેલો નથી. બરાબર, એમાં ઇલેક્ટ્રોન એમને એમ જ રહેશે. હવે બરાબર જુઓ, સંકરણ થઈ ચૂક્યું છે અને એ સંકર કક્ષકોની અંદર F- એટલે કે 6 ફ્લોરિન લિગેન્ડમાંથી ઇલેક્ટ્રોન યુગ્મો આવી જશે અને આ 6 સંકર કક્ષકો સવર્ગ સહસંયોજક બંધથી ભરાઈ જશે. કંઈક આવી રીતે. એની નીચે આપણે લખી નાખશું કે 6F- માંથી ઇલેક્ટ્રોન યુગ્મો. ક્લિયર?
તો બસ આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ચલો હવે મેઇન મુદ્દાની વાત કરીએ. સંકરણ ઓળખાઈ ગયું. સંકરણને જો આપણે ડ્રો કરવું હોય તો ડ્રો પણ કરી શકીએ છીએ. 6 લિગેન્ડ હોવાથી એનો આકાર તો ફિક્સ જ છે, અષ્ટફલકીય આકાર થવાનો છે. એની વચ્ચે કોબાલ્ટ રહેશે અને કોબાલ્ટની આજુબાજુ તમારે સમતલમાં ચોરસ કરવાનું, એક ઉપરની સાઈડ, એક નીચેની સાઈડ અને બધી જગ્યાએ ફ્લોરિન લગાડી દેવાના. આ છે -3. તો આ એનો આકાર થઈ ગયો, અષ્ટફલકીય આકાર થઈ ગયો, અષ્ટફલકીય આકાર. ચલો સંકરણની વાતો પૂરી. હવે મને એમ કહો આનો ચુંબકીય ગુણધર્મ કેવો છે, અનુચુંબકીય કે પ્રતિચુંબકીય? તમને ખાસ યાદ હશે કે આ બધી ઇલેક્ટ્રોન રચનામાં જુઓ કોઈ સિંગલ ઇલેક્ટ્રોન દેખાય છે? અહીંયા બધા ઇલેક્ટ્રોન ડબલ ડબલની સિચ્યુએશનમાં છે, અહીંયા પણ ડબલ ડબલની સિચ્યુએશનમાં છે, પણ જુઓ આ 4 ઇલેક્ટ્રોન સિંગલ સિચ્યુએશનમાં છે ને? તો આ 4 ઇલેક્ટ્રોન સિંગલ સિચ્યુએશનમાં હોવાથી અહીંયા હું એમ કહી શકું છું અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય સંકીર્ણ છે આ, બરાબર? અનુચુંબકીય. અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન n = 4 છે. અનુચુંબકીય સંકીર્ણ છે તો એની ચુંબકીય ચાક માત્રા પણ કંઈક ને કંઈક હોવી જોઈએ. તમને યાદ હશે આપણે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર મ્યુ બરાબર લખેલું છે વર્ગમૂળમાં n(n+2) બોર મેગ્નેટોન. આ પ્રમાણે તમે n = 4 ની મૂલ્ય મૂકો અને એની ગણતરી કરો તો મ્યુ = અહીંયા હું લખી શકું છું 4 (4 + 2). તો જુઓ જો એ શું થાય છે, 4 + 2 એટલે કે 6, 6 ચોક 24, વર્ગમૂળમાં 24 જેટલી વેલ્યુ મળશે. પછી જે જવાબ આવે તે વર્ગમૂળમાં 24 ની વેલ્યુ 4.90 આવે છે, જેની પાછળ આપણે બોર મેગ્નેટોન યુનિટ લગાવી દઈએ. તો બસ આટલી વસ્તુ તમારે કંટ્રોલમાં હોવી જોઈએ. સંકરણ ઓળખાવું જોઈએ, એનો આકાર ખબર હોવી જોઈએ અને એનું ચુંબકીય ગુણધર્મ કેવો છે એ તમને ખબર હોવી જોઈએ. બસ આટલી વસ્તુ ખબર હોય તો તમે મોસ્ટ ઓફલી સવાલ અને MCQs ને પાર પાડી શકો છો. ઓકે, તો આ એક એક્ઝામ્પલ થઈ ગયું. આવા આપણે 2-3 એક્ઝામ્પલ્સ જોઈ લેવાના છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈશું NiCl4-2. તમને IUPAC નામ આવડી હશે. ટેટ્રાક્લોરાઇડો નિકલેટ અને ઓક્સિડેશનાંક ગણો +2 થાય, નિકલેટ 2 થશે. આની અંદર 4 લિગેન્ડ છે. 4 લિગેન્ડનો મતલબ મારી પાસે 2 પોસિબિલિટી છે, કાં તો sp3 સંકરણ હશે કાં તો dsp2 સંકરણ હશે. તો આમાં ખરાખરીનો જંગ થશે. કાં તો sp3 સંકરણ હોય તો સમચતુષ્ફલકીય આકાર હોય, dsp2 હોય તો સમતલીય સમચોરસ આકાર હોય. તો આ સમજવું બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે આ 2 માંથી કયું સંકરણ વેલિડ ગણાશે. તો આના માટે ફટાફટ આપણે જે વસ્તુ કરીએ છીએ, સૌથી પહેલા નિકલની ઇલેક્ટ્રોન રચના લખી નાખવાની. નિકલનો એટોમિક નંબર વિચારો 28. 28 નું ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો આર્ગોન, પછી લખીએ છીએ આપણે 3d, 4s, 4p અને 4d, રાઈટ? ચલો તો પછી હવે આર્ગોનના 18 ઇલેક્ટ્રોન, ત્યારબાદ 2 ઇલેક્ટ્રોન, આમાં 20 થઈ ગયા અને 20 ને 8 28, 3d8 4s2 આવું થશે. આની અંદર સંકીર્ણની અંદર નિકલની સિચ્યુએશન +2 અવસ્થાવાળી છે, જે તમને ખબર હોવી જોઈએ ગણતરી કરીને. +2 નો મતલબ એમ થયો કે 2 ઇલેક્ટ્રોન નીકળી હશે. સીધી વાત છે, આ 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી નીકળે એટલે કે 4s2 માંથી નીકળવાના છે. તો હવે બાકીની ઇલેક્ટ્રોન રચનાને આપણે અહીંયા ડ્રો કરવી પડશે. તો અહીંયા લખીએ પહેલા તો 3d8 સિચ્યુએશન ઉપર 3d8 ને અહીંયા આપણે ડ્રો કરી નાખશું. એના પછી આવશે 4s0, પછી આવશે 4p0 અને પછી આવશે 4d0. અહીંયા સુધી આપણે લખવું પડશે. હવે આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ. 8 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાની ટ્રાય કરીએ તો જુઓ 8 ઇલેક્ટ્રોન્સ 1 2 3 4 5 6 7 અને 8 3d8 ને આવી રીતે ગોઠવી શકાય.
એના પછી આખા સંકીર્ણની આપણે વાત કરીએ તો ફરીથી સંકરણ ક્યુ થશે એનો અંદાજ તમને આના ઉપરથી જ લાગી જશે. Ni+2 લિગેન્ડની હાજરીમાં, જુઓ જે લિગેન્ડ કયો છે, અહીંયા Cl- છે, તો Cl- હાજરીમાં Ni+2 આવું આપણે લખી નાખીએ. બરાબર. તો પહેલા વિચારો કે લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ. ફ્લોરિન, ક્લોરિન, OH-, તો આ બધે ક્લોરિન પણ નિર્બળ લિગેન્ડ છે, અને નિર્બળ લિગેન્ડ હોવાથી તે ઇલેક્ટ્રોનને એમને એમ જ રાખશે, એની કોઈ પણ પ્રકારની ફેરબદલી કરશે નહીં. તો સેમ ટુ સેમ ઇલેક્ટ્રોન રચના તમારે નીચેની સાઈડ લખી નાખવી પડશે. તો અહીંયા આપણે આર્ગોનની જગ્યાએ આર્ગોન જ લખી શકીએ છીએ, અને બાકીનું જે પદ છે બેઠું આપણે અહીંયા લખી શકીએ છીએ 3D8 વાળું, કંઈક આવી રીતે. હવે તમારે એ જોવાનું છે કે લિગેન્ડ ટોટલ છે કેટલા. તમારી પાસે લિગેન્ડ ટોટલ 4 આવેલા છે. 4 લિગેન્ડને સમાવવા માટે તમારે 4 કક્ષકો જોશે. 4 કક્ષકો તમને અહીંથી મળી રહેશે. જુઓ જે કઈ કઈ કક્ષકોનો સમાવેશ થયો. આની અંદર એક S અને 3 P કક્ષકોનો સમાવેશ થયો. ધેટ મીન્સ અહીંયા સિમ્પલી હું એવું લખી શકું છું sp3 સંકરણ થવાનું છે. sp3 સંકરણ થશે તો તમને 4 સંકર કક્ષકો મળશે, જેને આપણે અહીંયા દર્શાવી દઈએ 4 સંકર કક્ષકો. અને પાછળ જેમ હતું એમને એમ જ 4D0 આખે આખું કમ્પ્લીટ જેમ હતું એમ જ રાખવું પડશે. ઓકે, ચલો આ આપણે લિગેન્ડની હાજરીમાં લખી નાખ્યું. હવે ફાઇનલી આખે આખો લિગેન્ડ જ લખી નાખવાનો છે તમારે. આખે આખો લિગેન્ડ એટલે કે NiCl4 -2. હવે ક્લોરીનની હાજરી આવી ગઈ છે. ક્લોરીન અહીંયા બંધ બાંધી લીધેલો છે. ઉપરના જેવી જ સેમ ટુ સેમ નીચે ઇલેક્ટ્રોન રચના રાખવી. આર્ગોન 3D8 અને પછી sp3. sp3 ની અંદર 4 ક્લોરાઇડો લિગેન્ડ પોતપોતાના બબ્બે ઇલેક્ટ્રોન યુગ્મ આપી દેશે આવી રીતે. અને અહીંયા નીચે લખી નાખવાનું કે 4 Cl- ના ઇલેક્ટ્રોન યુગ્મો. તો બસ આ થઈ ગયું આખે આખી ઇલેક્ટ્રોન રચના આ સંકીર્ણની. હવે બોલો ફટાફટ રીતે કે આમાં સંકરણ કયું થયું છે. સંકરણ થયેલું છે sp3 સંકરણ. તો એનો આકાર આપણને ખબર હોવો જોઈએ. sp3 સંકરણનો આકાર સમચતુષ્ફલકીય આકાર હોય છે. જો એને ડ્રો કરીએ તો નિકલને આપણે મિડલમાં રાખવો પડશે. સમચતુષ્ફલકીય આકાર કંઈક આવી રીતે આપણે ડ્રો કરતા હોઈએ છીએ, જેને સવર્ગ સહસંયોજક બંધની રીતે ડ્રો કરી શકાય. અને ચારે બાજુ ક્લોરીન દર્શાવી દેવાનો, અને કાઉન્સની ઉપર -2 ની નિશાની ફરજિયાત મૂકવી જ પડશે. આ થઈ ગયો આપણો સમચતુષ્ફલકીય આકાર. સમજાઈ ગયું? ચલો હવે આપણે ચુંબકીય ગુણધર્મની વાત કરીએ. બોલો ચુંબકીય ગુણધર્મ શું દેખાય છે તમને? અહીંયા બધા ડબલ ઇલેક્ટ્રોન્સ છે, પણ મને અહીંયા સિંગલ ઇલેક્ટ્રોન્સ પણ અમુક દેખાય છે. 2 ઇલેક્ટ્રોન સિંગલ છે, એટલા માટે હું અહીંયા લખીશ અનુચુંબકીય સંકીર્ણ. અનુચુંબકીય સંકીર્ણ છે, બરાબર. અને એની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n = 2 મને જોવા મળે છે. તો એના ઉપરથી ચુંબકીય ચાક માત્રા કંઈક ને કંઈક હશે. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર છે μ √ n+2 બોર મેગ્નેટોન. ચલો આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. વર્ગમૂળમાં 2 2 + 2 આવી રીતે થશે. 2 + 2 4, 4 × 2 8, એટલે કે વર્ગમૂળમાં 8 થશે. અને એના દ્વારા તમને મ્યુની વેલ્યુ મળી હશે. વર્ગમૂળમાં 8 એટલે કે 2.83 બોહર મેગ્નેટોન તમે લખી શકો. તો જુઓ આ સેકન્ડ સવાલ પણ આવી જ રીતે પૂરો થયો. વારંવાર જો આવી પ્રેક્ટિસ કર્યા રાખશો તો તમને એક્ઝેક્ટલી બધું ફાવી જ જશે શ્યોરલી. હું આવા શક્ય એટલા તમને બનાવીને આપી દઉં છું, બાકીના તમારે જાતે સોલ્વ કરવાના રહેશે. હજી એક સંકીર્ણની આપણે પ્રેક્ટિસ કરવાની છે, અને ચલો આ સંકીર્ણ આપણે લેવાનું છે NiCO4 ટેટ્રા કાર્બોનિલ નિકલ. વિચારીએ આની અંદર સંકરણ કેવું થશે અને ચુંબકીય ગુણધર્મ કેટલો થશે જોઈએ. તો જુઓ બરાબર રીતે આમાં મધ્યસ્થ ધાતુ આયન તરીકે નિકલ છે.
નિકલનો નંબર હમણાં આપણે જોયેલો એ રીતે 28 આવે છે. તો એની સૌથી પહેલા આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. આર્ગોન, પછી આવશે 3D, 4s, 4p અને 4d. ચલો આર્ગોનના 18, પછી 4s2 20 થઈ ગયા, 20 ને 8 28. આ એની ઇલેક્ટ્રોન રચના છે. 4p0, 4d0. આની અંદર નિકલનો વીજભાર કેટલો છે વિચારો. આની અંદર ભાઈ જુઓ, કાર્બોનિલ એટલે એ તટસ્થ કહેવાય, તો ઓવરઓલ આખું સંકીર્ણ તટસ્થ છે. તો નિકલ અહીંયા વીજભારિત નથી, નિકલ અહીંયા ઓરિજિનલ પરમાણુ સ્વરૂપે જ છે. તો નિકલને આપણે એમને એમ જ રાખવો પડશે. એનો મતલબ એમ થયો કે ઓરિજિનલ નિકલ આવો જ છે. તો આની નીચે જ આપણે પરમાણુય કક્ષકો દોરી નાખીએ. .4d આવી રીતે. ક્લિયર? આની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના ફિલઅપ કરીએ. 3d8 જો આપણે ભરવો હોય તો 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન, અને 4s2 પણ છે. તો 4s2 ને આપણે આવી રીતે ભરી શકીએ છીએ. આવી રીતે ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આપણે લિગેન્ડની હાજરી ચકાસીએ. તો ફરીથી નિકલની ઇલેક્ટ્રોન રચના એમને એમ જ લખીએ, પણ આ વખતે કાઉન્સમાં લખીએ કાર્બોનિલની હાજરીમાં. કાર્બોનિલની હાજરીમાં નિકલની ઇલેક્ટ્રોન રચના ચકાસીએ. ચલો તો પહેલા વિચારો કે કાર્બોનિલ CO પ્રબળ છે કે નિર્બળ? ભાઈ કાર્બોનિલ સૌથી હાઈએસ્ટ પ્રબળ છે. હાઈએસ્ટ આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જોઈને એમાં સૌથી પ્રબળમાં પ્રબળ કાર્બોનિલ છે. એનો મતલબ એમ થશે કે એ કેન્દ્ર તરફ બધા ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. આગળ આપણે વાત થઈ જ ગઈ છે. આ દરેકે દરેક ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાતા જવાના છે. ક્લિયર? તો ઉપરની ઇલેક્ટ્રોન રચના આપણે ફરીથી લખવી પડશે. આવી ઇલેક્ટ્રોન રચના ફરીથી આપણે દોરી નાખી. હવે કેન્દ્ર તરફ બધા ઇલેક્ટ્રોનને આકર્ષે છે. જેટલા પણ ઇલેક્ટ્રોન હોય એ બધા આ દિશામાં આગળ કેન્દ્ર તરફ ખેંચાઈ જશે. હવે ટોટલ એની પાસે આર્ગોન સિવાયના 10 ઇલેક્ટ્રોન છે. 8 ને 2 10. તો બનશે એવું કે 10 ઇલેક્ટ્રોન શક્ય એટલા ખેંચાઈ જશે. આ જે 4s ના 2 ઇલેક્ટ્રોન છે એ અંદરની સાઈડ આવી જશે. હવે 3d10 થઈ જશે. સમજો છો? 3d10 થઈ જશે અને 4s કેવો થઈ જશે? 0. તો જો 3d10 ફિલઅપ કરી દો આમાં. 3d10 ને દર્શાવીએ તો એનો મતલબ આખી ડી કક્ષક ભરાઈ ગઈ છે એવું આપણે કહી શકીએ છીએ. 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા અને બાકીનું ખાલી થઈ ગયું. હવે સંકરણ ક્યું થશે અહીંથી વિચારવાનું ચાલુ કરો. આપણી પાસે લિગેન્ડ 4 છે, તો મારે 4 કક્ષકો ખાલી જોઈએ. ચલો જે કક્ષકો ખાલી હોય એને પકડી લ્યો. સિમ્પલી મારી પાસે 4 કક્ષકો છે, એક S અને 3p. એનો મતલબ સંકરણ ક્યું થવાનું છે? sp3. સિમ્પલ. તો હવે નીચેની સાઈડ આખું સંકીર્ણ જ લખી નાખવાનું છે આપણે. NiCO4 સંકીર્ણ. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન, પછી અહીંયા આપણે લખશું 3d10. હવે આ બધા 4 ભેગા મળીને બની જશે sp3 સંકર કક્ષકો. ચલો 3d10 તો આપણે એને 5 કક્ષકોમાં દર્શાવી દેવાની છે, અને sp3 એને આપણે 4 કક્ષકોમાં દર્શાવવાની છે. અને બાકી કોણ વધ્યું? બાકી પાછળ વધે છે 4d0. એને કદાચ નહીં દર્શાવો તો પણ ચાલશે ભાઈ. ઓકે, તો 3d10 ના 10 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવી દઈએ. અને sp3 સંકરણ, હવે એની અંદર કાર્બોનિલના 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવી જવાના છે. અહીંયા નીચે લખી નાખવાનું 4 CO માંથી ઇલેક્ટ્રોન યુગ્મો. ક્લિયર? અહીંયા લખી નાખજો sp3 સંકરણ થશે. તો ચલો સંકરણ તો ઓળખાઈ ગયું. હવે આપણે એનો આકાર પણ દોરી લઈએ. sp3 સંકરણને રિલેટેડ આકાર હોય છે સમચતુષ્ફલકીય આકાર. મધ્યમાં આપણે નિકલને રાખી દઈએ, સમચતુષ્ફલકીય બંધ ગોઠવી દઈએ
આવી રીતે, અને કાર્બોનિલ બધા સાથે જોડી દઈએ, CO. આની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, તો એમને એમ જ રાખશું. આકારનું નામ લખી દઈએ, સમચતુષ્ફલકીય. ક્લિયર? ચાલો, હવે જુઓ ચુંબકીય ગુણધર્મ કેવો છે. અહીંયા બધા ઇલેક્ટ્રોન તમે સ્પષ્ટ જોઈ શકો છો, ડબલ 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 ડબલમાં જ છે, એક પણ ઇલેક્ટ્રોન સિંગલમાં નથી. તો સિમ્પલી છે, આ છે પ્રતિ ચુંબકીય સંકીર્ણ. અને પ્રતિચુંબકીય સંકીર્ણનો મતલબ એમ થયો કે એમાં કોઈ પણ જાતનો ચુંબકીય એક્ટિવિટી નથી, મતલબ ચુંબકીય ચાક માત્રા મ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની જરૂર નહીં પડે. તો બસ આ રીતે આપણે દરેકે દરેકના સંકરણ અને એમ કહી શકાય કે ચુંબકીય ગુણધર્મની માહિતી પ્રાપ્ત કરવાની છે. ઓકે, હું તમને એક હોમવર્ક પણ આપું છું સાથે સાથે, તો તમે બરાબર રીતે આ હોમવર્ક ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના ઘણા બધા દાખલાઓ કમ્પ્લીટ કરવાના છે. હોમવર્કની અંદર સેમ ટુ સેમ આ જ રીતે તમારે સંકરણની માહિતી લેવાની છે, ઇલેક્ટ્રોન રચના દોરવાની છે, અને એનો ચુંબકીય ગુણધર્મ કેટલો હોય એ મને કહેવાનું છે. તો આવી રીતે આ એક સંયોજનોનું કરી નાખો, NiCN4-2. આનું સંકરણ, ચુંબકીય ગુણધર્મ કેટલો કેટલો છે એ તમારે મને દર્શાવવાનું છે. જાતે પ્રેક્ટિસ કરજો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ સ્વાધ્યાયના જેટલા પણ દાખલાઓ છે એની ચર્ચા કરવાના છીએ. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. નેક્સ્ટ